રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હવે ગણતરી દિવસો બાકી અને હાલ રામ મંદિર નિર્માણ માટે જેઓને પણ સહયોગ આપ્યો છે, જેઓ દાન કર્યું છે તેમને દેશભરની હસ્તીઓને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. વચ્ચે એક વાત થઈ હતી કે દેશમાં ઘનાશ્રી અંબાણી પરિવારે રામ મંદિર માટે કેટલું સોનું દાન કર્યું છે, ત્યારે વાયરલ સમાચાર શરૂ હકીકત જણાવી હતી કે રામ મંદિરમાં ઉદ્ઘાટન તૈયારીઓ તેજીથી ચાલી રહી છે. 22 જાન્યુઆરીએ રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજવા માટે દેશ-વિદેશના વસતા મહાનુભાવોને આમંત્રણ મોકલાઈ રહ્યા છે. હાલ એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રામલલ્લા માટે દુનિયામાં સૌથી અમીર લોકોમાંથી એક મુકેશ અંબાણીની પત્નીએ સોનાનું 3 મુકુટનું દાન કર્યું છે, જે 33 કિલો સોનું બનેલું છે. આ પોસ્ટમાં લોકો વચ્ચે જોરદાર ચર્ચા કરી લોકોએ અંબાણી પરિવારના વખાણ પણ કર્યા છે. પરંતુ હકીકત મુકેશ અંબાણી પરિવારે રામ મંદિરને લઈને મોટું આટલા સોનું દાન કર્યું છે. જો કે હકીકતમાં રામ મંદિર માટે અંબાણી પરિવારે સોનું મુકુટ દાન કરવાની પોસ્ટ લઈને અનુસાર નામની વેબસાઇટને ફેક છે કે તેમના વાયરલ દાવાની ખોલી છે સોશિયલ મીડિયામાં વાયરલ છે. પોસ્ટના આ ન્યૂઝમાં જન્મ ટ્રસ્ટના વાતચીતના મંદિરે દેખાડી ટ્રસ્ટના અધિકારીઓનો દાવો ખોટો કરવામાં આવ્યો છે કે મુકેશ અંબાણી પરિવાર તરફથી આવો કોઈ પ્રસ્તાવ આવ્યો નથી અને આ ફેક ચેક બાદ સ્પષ્ટ થયું છે કે રામ મંદિર માટે સોનાનું દાન કરનાર લોકો લિસ્ટમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીનું નામ હજી સુધી સામેલ નથી અને મુકેશ અંબાણી અને તેના અંબાણીએ રામ મંદિર માટે અત્યાર સુધી 33 કિલો સોનું દાન કરવાની કોઈ જાહેરાત કરી નથી અને સોશિયલ મીડિયામાં કરાતો દાવો ખોટો છે.